શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન અને સર્વ ઉપકારી આત્માઓને મારા ભાવપૂર્વક વંદન. આજનો પ્રારંભ એક પ્રાર્થનાના ભાવો સાથે કરશું. હે પરમાત્મા, આજે આ પાવન દિવસે આપના ચરણોમાં આત્મસમર્પણ કરું છું. હે પરમાત્મા, મારા પુણ્યના ઉદયે મને આજે આપનું જે આ જ્ઞાન ગ્રહણ કરવાનું સદભાગ્ય મારું જાગ્યું છે, મને જે તક મળી છે કે આપના ભાવોને સમજી શકું, એ માટે હું આપનો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. હે પરમાત્મા, આ ભાવોને સમજતા સમજતા મારી અંદરમાં સતત અને સતત ત્વમેવ સત્યમ નિશંકમ જમ ચિડેહિ પવૈયમ, ત્વમેવ સત્યમ નિશંકમ જમ ચિડેહિ પવૈયમ, ત્વમેવ સત્યમ નિશંકમ જમ ચિડેહિ પવૈયમના સતત અને સતત ભાવ જાગે, એ જ આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. દેવાનો પ્રિયો, જ્યારે આપણે આ ભગવાનના જ્ઞાનનો પ્રારંભ કરીએ છીએ ને, ત્યારે હંમેશા એક વિચાર આવે કે શું ભગવાને ગણધરોને કોઈ એન્સાઇક્લોપીડિયા અર્પણ કરી હશે કે નહીં કરી હોય. જેમ આજે અમે આપને કંઈક અર્પણ કરી રહ્યા છે, એમ ભગવાને ગણધરોને એન્સાઇક્લોપીડિયા ક્યારેક અર્પણ કરી હશે કે નહીં કરી હોય. ભગવાને પણ ગણધરોને અર્પણ કર્યું હતું. પણ શું અર્પણ કર્યું હતું? ભગવાને અર્પણ કર્યા માત્ર એન્સાઇક્લોપીડિયાના 3 શબ્દો: ઉપનેવા, વિગ્મેવા, તુવેવા. અને ગણધરોએ એના ઉપરથી જ આખી એન્સાઇક્લોપીડિયાની રચના કરી દીધી. શું ભગવાને અર્પણ કર્યું? ભગવાને 3 વર્ડ્સ અર્પણ કર્યા અને 3 વર્ડ્સ ઉપરથી 32 આગમોનું સર્જન થઈ ગયું. અને અમે પણ એ જ આધાર ઉપર આપ સૌને આ એન્સાઇક્લોપીડિયાનું સ્ટડી કરાવશું. અને એટલા જ માટે આ જૈનિઝમ તમારા માટે બહુ ઈઝી બને ને એવો પુરુષાર્થ કરવાનો છે. પ્રાકૃત ભાષા તમારા માટે પરિચિત ભાષા બની જાય ને એવો અમને પ્રયત્ન કરવો છે. તો આજે સૌથી ફર્સ્ટ વર્ડ એ ફોર શું સ્ટાર્ટ કરશું? આપણો આખો બેઝ એના ઉપર છે, આપણું આખું એક્ઝિસ્ટન્સ એના ઉપર છે. જૈનિઝમનો બેઝ શું છે? શું છે બેઝ? શું છે બેઝ? આત્મા. આત્મા, કરેક્ટ? તો ફર્સ્ટ વર્ડ આત્મા. અને આત્મા જડ છે કે ચૈતન્ય છે? લિવિંગ બીંગ છે કે નોન લિવિંગ બીંગ છે? શું છે? લિવિંગ બીંગ, કરેક્ટ? જે જીવોમાં સંવેદના હોય છે ને એમાં આત્મા હોય છે, અને જેમાં આત્મા હોય છે ને તેમાં સંવેદના હોય છે. તમે કઈ રીતે માની શકો કે આ જીવમાં આત્મા છે, આ આત્માવાળો જીવ છે, અથવા તો આમાં આત્મા નથી? આમાં જીવ છે, આમાં જીવ નથી. આમાં આત્મા છે, આમાં આત્મા નથી. અગર તમે કોઈ પણ જડ વસ્તુને ટચ કરો છો તો જેમાંથી કોઈ પણ રિએક્શન આવે છે, કોઈ રિસ્પોન્સ આવે છે, જેમાં કોઈ પેઇન કે પ્લેઝરના ઇમોશન્સ આવે છે, એ બધા જ ઇમોશન્સ એમાં હોય છે? આત્મામાં હોય છે. અને જ્યાં જ્યાં આત્મા હોય છે ને ત્યાં આ બધા જ પ્રકારના ઇમોશન્સ આવતા હોય છે. તમે તમારા બોડીને પિંચ કરશો
તો તમને પેઇન થશે કે નહીં થાય? થશે? તમે તમારા બોડીને પિંચ કરશો તો તમને પેઇન થશે કે નહીં થાય? હિના દીદી, તમે તમારા બોડીને પિંચ કરો તો તમને પેઇન થાય? થાય, કરેક્ટ? પણ તમે તમારું કોઈ સ્ટેચ્યુ બનાવેલું છે કે કોઈ મૂર્તિ બનાવેલી છે, એને તમે પિંચ કરશો તો એને પેઇન થશે કે નહીં થાય? એને પેઇન નહીં થાય. એનું મિનિંગ છે કે જેમાં જીવ છે, જ્યાં જીવ છે ત્યાં સંવેદન છે, અને જ્યાં સંવેદન છે ને ત્યાં આત્મા છે. જ્યાં જળ છે ત્યાં કોઈ સંવેદન નથી, અને જ્યાં સંવેદન નથી ને ત્યાં કોઈ જીવ નથી. જેમ બોડીની ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય, અપિયરન્સ, કલર, ટેક્સચર, સ્મેલ, હાઇટ, ડેન્સિટી, વેટ, એમ આત્માની ક્વોલિટી શું છે? તમને કોઈ પૂછે કે આત્માની કેરેક્ટરિસ્ટિક શું છે, જેમ બોડીની આટલી બધી કેરેક્ટરિસ્ટિક છે, આટલી બધી ક્વોલિટીઝ છે, એમ આત્માની પણ ક્વોલિટી તો હશે. તો આત્માની ક્વોલિટી શું છે? આત્માની ક્વોલિટી શું છે? આત્માનું રો મટીરિયલ શું છે? કોણ કહેશે તમારામાંથી કે આત્માનું રો મટીરિયલ શું છે? પન્ના દીદી, તમે કહેશો આત્માનું રો મટીરિયલ શું છે? મથન મંદાવી પરમમાં સતીજી, ગુરુદેવની કૃપાથી આગળ સમજ્યું હતું કે આત્માની ક્વોલિટી જ્ઞાન અને દર્શન છે. ઓકે, પણ એ જ્ઞાન અને દર્શન આત્મામાં કયા ફોર્મમાં રહે છે? વેવ્સ રીતે. વેવ્સ રીતે. ઓકે, એને શું કહેવામાં આવે છે? એ જે વેવ્સ ફોર્મમાં રહે કે પાર્ટિકલ્સના ફોર્મમાં રહે, એને કહેવામાં શું આવે? એના માટે શું ટર્મ યુઝ થાય છે? વર્ગણા નહીં, વર્ગણા નહીં. એને કહેવામાં આવે છે આત્મ પ્રદેશો. જે સ્મોલેસ્ટ ટાઇની પાર્ટિકલ્સ હોય છે, એકદમ નાના 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 હોય છે, એને કહેવામાં આવે છે આત્મ પ્રદેશો. એટલે આજે સૌથી ફર્સ્ટ વર્ડ તમે એ ઉપરથી તમારે ફર્સ્ટ યાદ રાખવાનો છે આત્મા. આત્મા શું છે? આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્મામાં સંવેદન હોય છે. આત્માનું રો મટીરિયલ શું છે? આત્મ પ્રદેશો. આત્મ પ્રદેશો કે જે આત્માનું રો મટીરિયલ છે. જેમ કોઈ ફર્નિચર બન્યું હોય તો એનું રો મટીરિયલ શું છે? કોઈ પણ વુડ છે, ટીક વુડ હોય, સેન્ડલવુડ હોય. કોઈ ગ્લાસ બન્યો છે તો એનું રો મટીરિયલ શું છે? ગ્લાસ કે પ્લાસ્ટિક કે માટી કોઈ પણ હોઈ શકે છે. કોઈ કપડું બન્યું છે તો એ કોટન, જૂટ, ખાદી. એમ આત્માનું રો મટીરિયલ છે આત્મ પ્રદેશો. પણ શેના આત્મ પ્રદેશો? જેમ આપે કહ્યું કે જ્ઞાન અને દર્શન, તો જ્ઞાન અને દર્શન યુક્ત આત્મ પ્રદેશો એ આત્માનું રો મટીરિયલ છે. અને એટલા જ માટે તમે કોઈ પણ જીવ જોશો જેને 1 સેન્સ હોય કે કોઈને 5 સેન્સ હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, એમાં જ્ઞાનનો અંશ અવશ્ય હોય જ. જ્ઞાન વગરનું કોઈ પણ આત્માનું એક્ઝિસ્ટન્સ નથી હોતું. આજે થોડું વધારે ડીપમાં તમારે 2 વર્ડ શીખવાના છે. એક હોય છે આત્મ પ્રદેશ અને એક હોય છે આકાશ પ્રદેશ. આત્મા પ્રદેશ, આકાશ પ્રદેશ. આકાશ પ્રદેશ એટલે શું? આપ સૌ જાણો છો, જેમ લોક અને અલોક છે, આખું જ 14 રાજલોક છે, આખું લોક ફેલાયેલું છે. તે લોકનો પણ જે એકદમ ટાઇનીએસ્ટ પાર્ટિકલ છે, એનો એકદમ અવિભાજ્ય અંશ કે પછી એ માઇક્રો પાર્ટિકલ હોય કે જેનું કોઈ પાર્ટ નથી થઈ શકતું, એને શું કહેવામાં આવે છે? આકાશ પ્રદેશ. આકાશ પ્રદેશ જળ છે કે ચૈતન્ય છે? આકાશ પ્રદેશ શું છે? જળ છે કે ચૈતન્ય છે? આકાશ પ્રદેશ જળ છે અને આત્મ પ્રદેશ ચૈતન્ય છે. પણ બંને
રૂપી છે કે અરૂપી છે? રૂપી છે કે અરૂપી છે? અરૂપી કોને કહેવાય? આત્મા રૂપી છે કે આત્મા અરૂપી છે? કોણ કહેશે તમારામાંથી કે આત્મા રૂપી છે કે આત્મા અરૂપી છે? આત્મા શું છે? રૂપી છે કે અરૂપી છે? આત્મા અરૂપી છે. અરૂપી એટલે શું થાય? જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન હોય એને શું કહેવામાં આવે છે? અરૂપી. એનું મિનિંગ છે કે આત્મા અવર્ણ છે. અવર્ણ એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો આત્માને કલર નથી હોતો, કલરલેસ આત્મા છે. કોઈ પણ વસ્તુમાં 5 કલર્સ હોય એમ આત્મામાં કોઈ કલર્સ નથી, આત્મા કલરલેસ છે. અવર્ણ. ફર્સ્ટ વર્ડ તમે શીખો છે આત્મા, સેકન્ડ આત્મ પ્રદેશ, થર્ડ આકાશ પ્રદેશ, ફોર્થ અવર્ણ. અવર્ણ એટલે કે જેમાં કોઈ પણ પ્રકારનો કલર નથી, કલરલેસ છે. તો આત્મા કેવો છે? અવર્ણ છે. અગંધ. આત્માની કોઈ સ્મેલ હોય કે ન હોય? આત્મામાં કોઈ સ્મેલ ન હોય. ક્યારેક તમને કેટલી બધી સારી સ્મેલ અને ઘણી બધી બેડ સ્મેલ ફીલ થતી હોય, પણ આત્મામાં કોઈ પણ પ્રકારની સ્મેલ ન હોય. એટલે આત્મા કેવો છે? અવર્ણે, અગંધે. એના પછી અરસે. કેટલી બધી વસ્તુઓના ટેસ્ટ તમને ખબર જ છે કે કોઈક વસ્તુ સ્પાઇસી હોય, કોઈ સ્વીટ હોય, કોઈનો ટેસ્ટ બહુ ખાટો હોય કે કોઈકનો તુરો હોય. તો શું આત્માનો કોઈ ટેસ્ટ હોય? તો ના, આત્માનો કોઈ ટેસ્ટ ન હોય. એટલે આત્મા શું છે? અરસે, કે જેમાં કોઈ પણ પ્રકારનો રસ નથી. આત્મામાં કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી, રસ નથી. અવર્ણે, અગંધે, અરસે, અફાસે. અફાસે એટલે શું? સ્પર્શ. જેમ તમને ખબર છે કેટલાક સ્પર્શ કેવા હોય? બહુ સ્મૂથ હોય, કેટલાક સ્પર્શ બહુ હાર્ડ હોય. તો આત્મામાં કોઈ પણ પ્રકારનો સ્પર્શ છે કે નથી? તો આત્મામાં કોઈ પણ પ્રકારનો સ્પર્શ નથી. અફાસે. તો આત્માની ક્વોલિટી શું શું છે? અરૂપી છે એટલે કે અવર્ણે, અગંધે, અરસે, અફાસે. અમૂર્ત. આત્મા કેવો છે? આત્માનો કોઈ શેપ છે કે નથી? આત્માનો શેપ શું હોય? શું હોય આત્માનો શેપ? આત્માનો કોઈ પર્ટિક્યુલર શેપ હોય? કોઈ પર્ટિક્યુલર શેપ ન હોય. આત્મા જે બોડીમાં હોય એ બોડીનો જે શેપ હોય એને આત્મા ધારણ કરી લે. એટલે કોઈ આત્માનો શેપ નથી, અમૂર્ત. અને લાસ્ટ અવિનાશી, એટલે કે આત્માનો નાશ ક્યારેય થતો નથી. આત્મા હતો, આત્મા છે અને આત્મા રહેશે. એનો ક્યારેય નાશ થયો નથી, થશે પણ નહીં. એટલે આત્મા શું છે? અવિનાશી છે. તો તમારી પાસે કેટલા વર્ડ્સ ભેગા થયા? ફર્સ્ટ વર્ડ શું હતો? આત્મા. સેકન્ડ આત્મ પ્રદેશ, થર્ડ આકાશ પ્રદેશ, ફોર્થ અરૂપી, અવર્ણે, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી. આટલી આત્માની ક્વોલિટીઝ છે. પણ હજી એના કરતા પણ વધારે, સપોઝ તમે કોઈ પણ બે જીવને જોવો છો. અમે જ્યારથી કચ્છની ભૂમિમાં આવ્યા છે ને, અમને અહીંયા સૌથી વધારે કોઈ જીવોનો સંયોગ થયો હોય ને તો એ છે મકોડા. મકોડા અને ઘણી બધી ગાય અને કાઉસ દેખાય. તો મારો પ્રશ્ન છે કે આ બંને જીવોમાં આત્મા હોય કે ન હોય? મકોડા અને ગાય બંનેમાં આત્મા હોય કે ન હોય? એક મકોડામાં કેટલા આત્મા હોય? એક હોય કે એક કરતા વધારે હોય? 1. એક કાઉમાં કેટલા આત્મા હોય? 1 કે 1 કરતા વધારે? 1.
તો બંનેનો આત્મા સેમ હોય કે ડિફરન્ટ હોય? બંનેનો આત્મા સેમ હોય કે ડિફરન્ટ હોય? શું હોય? કેટલાને લાગે છે તમારામાંથી કે બંનેનો આત્મા ડિફરન્ટ હોય? ડિફરન્ટ હોય કે સેમ હોય? સેમ વાળા હેન્ડ રેઝ કરો કે બંનેનો આત્મા સેમ હોય. અને કેટલાને લાગે છે કે બંનેનો આત્મા ડિફરન્ટ હોય? ઘણા બધાને લાગે છે કે બંનેનો આત્મા ડિફરન્ટ હોય. તમે ડિફરન્ટ કઈ રીતે કહો છો? યસ સેજલ દીદી પુણેથી, આપ કઈ રીતે કહો છો કે બંનેનો આત્મા ડિફરન્ટ હોય? આપ શ્રીના શ્રી ચરણમાં કોટી કોટી વંદન. એટલે હું એ અનુસાર કહી રહી છું કે એ બંનેના કર્મો અલગ અલગ હોય, એ રીતે હું કહી શકું છું કે એમનો આત્મા અલગ અલગ હોય. બાકી આત્મા તો બધાના સેમ હોય છે, પણ અહીંયા મને એવું લાગે છે કે કર્મો અનુસાર આત્મા અલગ અલગ છે. આત્મા તો બંનેનો સેમ જ છે. કદાચ તમને એવું લાગે કે મકોડાનો જીવ નાનો છે એટલે એનો આત્મા અલગ હોય અને કાઉનો જીવ મોટો છે એટલે એનો આત્મા અલગ હોય, તો એવું નથી. જેમ બોડીની હાઈટ વધે, બોડીનું વેટ વધે, એમ આત્માની સાઈઝ પણ નાની મોટી થાય કે ન થાય? થાય કે ન થાય? તમારા બધાનું શું માનવું છે? જેમ બોડીની હાઈટ વધે કે બોડીનું વેટ વધે એમ આત્માની સાઈઝ નાની મોટી થાય કે નહીં? તો અહીંયા તમારે સમજવાનું છે, આત્માની એક ક્વોલિટી છે, એના જેટલા ટાઇની પાર્ટિકલ્સ છે ને આત્મ પ્રદેશો, એ આત્મ પ્રદેશોમાં કમ્પ્રેસ અને એક્સપાન્ડનો ગુણ છે. એમાં સંકોચ અને વિસ્તારનો ગુણ છે. એટલે તમે જ્યારે કાવને જોવો ને તો તમને લાગે કે કાવનો આત્મા મોટો છે, તો નહીં, કાવના આત્મ પ્રદેશો એક્સપાન્ડ થયેલા હોય અને મકોડાના આત્મ પ્રદેશો કમ્પ્રેસ થયેલા હોય. નાનું શરીર હોય તો આત્મ પ્રદેશો સંકોચાઈ જાય અને મોટું શરીર હોય તો આત્મ પ્રદેશો શું થઈ જાય? ફેલાઈ જાય. એટલે આત્મા તો એક સમાન છે, પરંતુ આત્માની એક ક્વોલિટી છે કમ્પ્રેસ અને એક્સપાન્ડ થવાની, સંકોચાઈ જવાની અને વિસ્તાર થવાની, જેના કારણે આત્મ પ્રદેશો પણ વિસ્તાર પામે છે અને આત્મ પ્રદેશો પણ સંકોચાઈ જાય છે. તો આત્માની એક ક્વોલિટી આ પણ છે કે સંકોચાઈ જવું અને વિસ્તાર પામવું. એના પછી આપણે જ્યારે આત્માના ડેપ્થમાં જઈએ છીએ ને ત્યારે હંમેશા એક થોટ આવે કે સપોઝ તમારા કોઈ ક્લોઝ રિલેટિવ છે કે જેમને આ માટે તમને બહુ જ લાગણી છે, તમને એના માટે સોફ્ટ કોર્નર છે અને તમને ખબર પડે કે હમણાં 15 મિનિટ્સમાં એમની ડેથ થવાની છે, કરેક્ટ? અને તમને થાય કે ના, મને નથી જોતું એમની ડેથ થઈ જાય, અને તમે એમને એક વેક્યુમ બોક્સમાં મૂકી દો, ટાઈટ પેક, ક્યાંયથી પણ એમાં હવા ન જાય, એમાં કોઈ હોલ્સ ના હોય, અને તમે બધા એમની પાસે બહુ બધા તમારા ફેમિલીના 100 રિલેટિવ્સ ઊભા છો કે એનો આત્મા ક્યાંય જાય નહીં, એમને તમે જોવો જ છો, અને બરાબર 15-20 મિનિટ્સ થાય છે અને એમનો આત્મા નીકળી ગયો. તમે ત્યાં જ ઊભા હતા, તમે એની આસપાસમાં જ ઊભા હતા, પણ તમને દેખાણો નહીં. દેખાય કે ન દેખાય? દેખાણો નહીં. તો આત્માની એવી કઈ ક્વોલિટી છે જે તમે સામે હોવા છતાં તમારી સામેથી જે નીકળે છે પણ તમને દેખાતું નથી? એવું શું છે? એવી કઈ ક્વોલિટી છે આત્માની કે જે તમે સામે જ ઊભા છો, તમે તમારા રિલેટિવની બાજુમાં જ ઊભા હતા, તમે એને વેક્યુમ બોક્સમાં પણ કરી દીધા હતા કે જેના કારણે એ નીકળી જ ન શકે. વેક્યુમ બોક્સ શું હોય કે જેમાંથી કોઈ વસ્તુ બહાર નીકળી ન શકે, તો પણ તમે ઊભા હતા પણ તમને એનો આત્મા દેખાણો નહીં, પણ તમારી સામે જ એનો આત્મા નીકળી ગયો ખરા. તો એવી આત્માની કઈ ક્વોલિટી છે જેના કારણે આત્મા નીકળે છે પણ તમને દેખાતો નથી? કોઈ કહી શકશે આપ લોકોમાંથી કે આત્માની એવી કઈ ક્વોલિટી છે? જી સોનલ દીદી.
then Vandami, it is invisible. You can feel it, but you cannot see it. I don't know the Gujarati word. ઓકે, ઇનવિઝિબલ છે એ બરાબર છે, પણ આત્મામાં આવી એક ક્વોલિટી છે કે એની જે સ્પીડ છે, એની જે ગતિ છે, એ એવી એની કઈ ગતિ છે જેના કારણે એ ક્યાંય અટકતો નથી કે એ ક્યાંય રોકી નથી, એ ક્યાંય સ્ટોપ નથી થઈ જતો. તો એના માટે વર્ડ આવે છે અપ્રતિહત ગતિ. શું વર્ડ આવે છે? આત્માની એક ક્વોલિટી છે અપ્રતિહત ગતિ વાળો. અપ્રતિહત, પ્રતિહત એટલે શું? પ્રતિહત એટલે કે કોઈ પણ વસ્તુ સ્ટોપ થઈ શકે, કોઈ પણ વસ્તુ અટકી શકે, ક્યાંય પણ ઓબ્સ્ટિકલ આવે તો અટકી શકે, ક્યાંય બેરિયર આવે તો અટકી શકે. પરંતુ આત્મા છે ને અપ્રતિહત ગતિ વાળો છે, એટલે આત્મા ક્યાંય અટકતો નથી, ક્યાંય સ્ટોપ નથી થતો. તમે એને વેક્યુમ બોક્સને પણ ક્રોસ કરી શકે છે, એ માઉન્ટેન્સને પણ ક્રોસ કરી શકે છે, એ અર્થથી પણ પાસ થઈ શકે છે, એ વોટરમાંથી પણ પાસ થઈ શકે છે. એટલે કોઈ પણ શરીરમાંથી આત્મા બહાર નીકળે છે, પણ આપણે એને જોઈ શકતા નથી. કરેક્ટ? તો આત્માની ગતિ શું છે? અપ્રતિહત ગતિ. અપ્રતિહત ગતિ એ આત્માની ગતિ છે. એટલે ફરી તમારો એ ઉપરથી એક વર્ડ આવ્યો અપ્રતિહત. હમણાં જેટલા મેં તમને વર્ડ્સ કીધા એના ઉપર ફરી એક વર્ડ આવ્યો કે અપ્રતિહત. તમે જુઓ એ ઉપરથી જ એન્સાઇક્લોપીડિયામાં કેટલા બધા વર્ડ્સ છે કે જેની આપણને ખબર નથી, અને આમાં તો ઘણા બધા વર્ડ્સ તમને ખબર પડશે. ઓલવેઝ ઘણાના મનમાં એક ક્વેશ્ચન આવે કે આત્માને બોડીમાં રહેવું હોય કે બોડીને આત્માની અંદર રહેવું હોય, બોડીને આત્માને પોતાની અંદર રાખવું હોય. તમને શું લાગે છે? આત્માને બોડીમાં રહેવું હોય કે બોડીને આત્માને પોતાની અંદર રાખવું હોય? શું હશે? કોણ કહી શકશે તમારામાંથી કે આત્માને બોડીમાં રહેવું હોય કે બોડીને આત્માને પોતાની અંદર રાખવું હોય? ચેતના દીદી, શું હોય? દક્ષિણ વંદામી પરમ સતીજી. સ્વામી, બોડીને આત્મા જરૂર હોય છે, બોડીને જરૂર હોય છે આત્માની. Veena Didi, do you have any other answer? I thought the other way. What? કે આત્માને બોડીમાં રહેવું હોય. આત્માને બોડીમાં રહેવું હોય છે. કોઈ કહી રહ્યા છે કે બોડીને આત્માને રાખવું હોય છે. તો રિયલ શું છે? શું લાગે છે? બોડીને આત્મામાં રહેવું હોય, આત્માને બોડીને રાખવું હોય? હું તમને આને એક એક્ઝામ્પલથી વસ્તુ કહીશ કે તમે ઘણીવાર અમુક બોટલ જોઈ હશે કે જે એકદમ ટાઈટ કેપ વાળી હોય. મોમેન્ટ તમે એ બોટલને ઓપન કરો ને તો એ ફ્રેગ્રન્સ એમાંથી બોટલમાંથી બહાર આવી જાય. ફ્રેગ્રન્સ વાળી કોઈ પણ બોટલ હોય એન્ડ ફ્રેગ્રન્સ વિલ કમ આઉટ. તમે ક્યાંક ક્યાંક તમારા ઘરમાં રાખતા પણ હો આવી ફ્રેગ્રન્સ વાળી બોટલ. પણ શું ફ્રેગ્રન્સની બોટલમાં રહેવું હતું? એ ફ્રેગ્રન્સના બોટલમાં રહેવું હતું કે નહોતું રહેવું? એને નહોતું રહેવું. બોટલને ફ્રેગ્રન્સને પોતાની અંદર રાખવી હતી. તમે આ એક બોટલ જે ફ્રેગ્રન્સ વાળી હોય, તમે એનાથી ઇમેજિન કરો કે ફ્રેગ્રન્સની બોટલમાં રહેવું હતું કે બોટલને ફ્રેગ્રન્સને અંદરમાં રાખવી હતી? કોઈને પણ કાંઈ કરવું ન હતું. ન ફ્રેગ્રન્સને બોટલમાં રહેવું હતું, ન બોટલને ફ્રેગ્રન્સને પોતાની અંદરમાં રાખવી હતી. કેપના કંટ્રોલના કારણે બંને એકબીજા સાથે શું કરવું પડ્યું? રહેવું પડ્યું. બંને એકબીજા સાથે રહે છે કારણ કે કેપનો કંટ્રોલ છે. એટલે જો જેવી કેપ ઓપન થાય તો ફ્રેગ્રન્સને કોઈ અટકાવી શકે છે? ફ્રેગ્રન્સ બહાર આવી જાય છે. બોટલ અગર વિચારે કે ના હું ફ્રેગ્રન્સને મારી અંદરમાં જ રાખું તો બોટલ પણ એવું કરી શકે છે? નથી કરી શકતું. અને જો કેપનો કંટ્રોલ છૂટી જાય તો ફ્યુ મિનિટ્સમાં શું થાય? બધી સ્મેલ
ભારે આવી જાય. સેમ વે આત્માને બોડીમાં રહેવું નથી હોતું કે બોડીને પણ આત્માને રાખવું નથી હોતું. જેમ એક બોટલનું કંટ્રોલર કેપ છે ને, એમ કર્મના કંટ્રોલના કારણે બંને સૂર્ય છે એકબીજાની સાથે રહે છે. જેવું આયુષ્ય કર્મનું કંટ્રોલ પૂરું થયું ને તો આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. જેવા બધા જ 8 કર્મનું કંટ્રોલ પૂરું ને તો આત્મા શું થઈ જાય છે? સિદ્ધ થઈ જાય છે. સો કંટ્રોલર આત્માને બોડીમાં રાખવું કે બોડીને આત્મામાં રાખવું એ કર્મ છે. અને કર્મના કંટ્રોલર ઉપર નિર્જરાનું રોલર ફેરવવું કે કર્મના કંટ્રોલર ઉપર ઉદયનેશ્વરનું રોલર ફેરવવું કે કર્મના કંટ્રોલર ઉપર ક્ષયનું રોલર ફેરવવું એ કાર્ય કોનું છે? એ મારા અને તમારા આત્માનું છે. એ ચાહે તો એ કર્મના ઉપર રોલર ફેરવી શકે છે. બાકી આત્મા અને બોડીને એકબીજા સાથે રાખવું એવું કોઈ કનેક્શન નથી હોતું. કોઈ એક વ્યક્તિ હોય અને ડેથની 2 મિનિટ પહેલા એની વેઇટ કરવામાં આવે, એનું વજન કરવામાં આવે, અને ડેથની 2 મિનિટ્સ પછી એનું વજન કરવામાં આવે તો એના વેઇટમાં ડિફરન્સ કેટલો આવે? કેટલો ડિફરન્સ આવે? કેટલાને લાગે છે કે ડિફરન્સ આવે? એક વ્યક્તિ ડેથની 2 મિનિટ પહેલા એનું વજન કરવામાં આવે અને ડેથની 2 મિનિટ્સ પછી એનું વજન કરવામાં આવે તો એના વેઇટમાં ડિફરન્સ આવે કે ન આવે? કાંઈક તો ઓછું થયું, એનો આત્મા નીકળી ગયો તો વજન ઓછું થઈ જાય ને. આ વજન ઓછું થઈ જવું જોઈએ ને. થાય કે ન થાય? થાય કે ન થાય? કેટલાને લાગે છે થાય? વજનમાં ફરક આવે કારણ કે હવે એમાંથી જે મેઇન વસ્તુ હતી એ જ નીકળી ગયું છે. તો કાંઈક ઓછું થયું હોય તેનું વજન ઓછું થાય કે ન થાય? લાગે છે શું તમને? થાય કે ન થાય? ન થાય. કેમ ન થાય? કારણ કે આત્માની એક ક્વોલિટી છે અગુરુ લઘુ. શું છે? અગુરુ લઘુ, જેના કારણે આત્મા હળવો પણ નથી અને આત્મા ભારે પણ નથી. જેમ એક બલૂન હોય અને એમાં હવા કે ગેસ ભર્યું હોય અને તમે એનું વેઇટ કરો અને હવા ભર્યા પછી એનું વેઇટ કરો તો બંનેનું વેઇટ સેમ હોય કે ડિફરન્ટ હોય? એવી જ રીતે આત્માનો એક ગુણ છે અગુરુ લઘુ, કે જેમ બલૂનમાં અંશ માત્ર પણ ફેરફાર જણાતો નથી એમ આત્મામાં પણ ફેરફાર જણાતો નથી. એટલે હજી એક એ ઉપરથી શું આવ્યું? અગુરુ લઘુ. તો કેટલા વર્ડ્સ થઈ ગયા? આત્મા, અરૂપી, એની જે બધા અવર્ણે, અગંડે, અરાસે, અફાસે, અને લાસ્ટમાં અપ્રતિહત અને અગુરુ લઘુ. આજે આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે અને હવે આગળ આપણે ફરી આ જ વસ્તુને સમજતા રહેશું એન્સાઇક્લોપીડિયા ઓફ જૈનિઝમની અંદર.